નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। પહેલા જ વરસાદમાં ગુજરાતની પરિસ્થિતિ એવી થઈ છે કે ગુજરાતનો એક પણ એવો ગામ નહીં હોય જ્યાં રસ્તાઓ તૂટ્યા ન હોય। અને ખાસ કરીને સોનામાં સુગંધ ત્યારે ભરે કે ભુજ નગરપાલિકા નું વહીવટ જે ભ્રષ્ટ બની ગયું છે। એક તો વરસાદ અને ઉપરથી જોઈએ તો નગરપાલિકાનો ભ્રષ્ટ વહીવટ એટલે એક તો કારેલો અને ઉપરથી લીમડે ચડેલો। એવી સ્થિતિમાં જો આપણે માનતા હોઈએ કે ભુજના રસ્તાઓ સારા રહેશે તો એ બિલકુલ જ શક્ય નથી। અને આ ભુજના રસ્તાઓની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે દર વર્ષે ભુજના રસ્તાઓ વરસાદમાં આવી જ રીતે તૂટી જતા હોય છે। કેટલીય જગ્યાએ વરસાદના સમયે તળાવોનું નિર્માણ થાય છે અને લગભગ 2-2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે। તેમ છતાં ભુજ નગરપાલિકા વર્ષોથી આ સમસ્યાનું કોઈ જ સમાધાન શોધી શકી નથી। થોડા સમય પહેલે એટલે અંદાજિત 10-15 દિવસ પહેલે ભુજના ધારાસભ્ય અને કલેક્ટર સાહેબે મોટા ઉપાડે અનેક રસ્તાઓની વિઝિટ લીધી હતી। ટ્રાફિકનું વાત કરી કે વરસાદના વાત કરીને, પરંતુ આ વિઝિટો લીધા બાદ આજની તારીખે એ રસ્તાની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી। સોશિયલ મીડિયામાં ચમકવા માટે કલેક્ટર અને અધિકારીઓને ધારાસભ્યોને ફોટાઓ નાખે છે, લોકોને એવું દેખાડવાનો પ્રયત્ન કરતા હોય છે કે અમે ખૂબ જ કામ કરી રહ્યા છીએ, પરંતુ તેમનો કામ આ રસ્તાઓ જોઈને તમને દેખાઈ આવશે। ભુજ વિસ્તારના અનેક એવા રસ્તાઓ છે કે જેની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે એ રસ્તાઓ ચાલવા યોગ્ય વધ્યા નથી। ખાસ કરીને હાલ જ ઓપરેશન સિંદૂર બાદ જ્યારે પ્રધાનમંત્રી કચ્છ આવ્યા હતા અને ભુજમાં તેમનો ભવ્ય રોડ શો થયો હતો, એ રસ્તો પ્રધાનમંત્રી આવ્યા ત્યારે નવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ એ રસ્તો પણ આજે ખખડધજ બની ગયો છે અને એ રસ્તા ઉપર કેટલાય ખાડાઓ દેખાઈ રહ્યા છે। હવે આ ખાડાઓના કારણે આપણે સીધી રીતે આપણા વાહનોને નુકસાન થાય છે, પરંતુ પરોક્ષ રીતે જોઈએ તો આપણા શરીરને ખૂબ જ મોટું નુકસાન થાય છે। આ રસ્તાઓના કારણે આપણે કરોડરજ્જુની કેટલી તકલીફો ઊભી થાય છે, આપણે કમરોની કેટલી તકલીફો ઊભી થાય છે અને આપણા શરીરમાં ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। એ પરોક્ષ નુકસાન છે એટલે આજે આપણે ખબર નથી પડવાની, પરંતુ જ્યારે આપણે ડોક્ટરો પાસે જશું, કોઈ તકલીફ થશે ત્યારે આપણે ખબર પડશે કે આ ભાંગેલા તૂટેલા રસ્તાઓ આપણે કેટલું નુકસાન કરી રહ્યા છે। બીજી વિચિત્ર વાત એ છે કે લોકસભાની ચૂંટણી એટલે વર્ષ 2024માં જે ચૂંટણી થઈ હતી એને પહેલે કેટલા બધા રસ્તાઓ નવા બનાવવાની વાતો થઈ હતી। મોટા મોટા બેનરો, પોસ્ટરો ઠોકી મારવામાં આવ્યા હતા, પરંતુ એ રસ્તાઓ આજે 16 માસ વીતી ગયા તેમ છતાં બન્યા નથી। એટલે આપણે માની લેવાનું થાય કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આપણા જે રાજકીય આકાઓ છે, જે રાજકીય અગ્રણીઓ છે, તેઓ આપણી કોણીએ ગોળ ચોટાડીને જાય છે, પરંતુ જ્યારે એ કામ કરવાનો સમય આવે છે ત્યારે તેમનો આઉટપુટ મળતો નથી। અને એટલા માટે જ માત્ર તેઓ સોશિયલ મીડિયામાં ફોટાઓ નાખી અને પોતે પણ રાજી થાય છે અને આપણે પણ રાજી કરે છે। આપણે જોવાનું એ છે કે આપણે એમના ફોટાઓથી રાજી થવાનું છે કે એમના કામથી રાજી થવાનું છે। હકીકતમાં જો કામ થતો હોય તો સોશિયલ મીડિયામાં એમને પોતાના ફોટાઓ ન નાખવા પડે, કેમ કે આ દુનિયાનો નિયમ છે, યા તો તમે કામ કરી શકો ને યા તો તમે ફોટા પડાવી શકો, બંને કામ એક સાથે થતા નથી। જ્યારે આપણા ધારાસભ્યો છે મોટે ઉપાડે ફોટો સેશન કરતા હોય છે, પરંતુ કામના નામે મીંડું છે એવું આપણે અનેક વખત જોવા મળ્યું છે। ગયા વર્ષે જ્યારે વીજ ધાંધિયા થયા હતા ત્યારે પણ લોકોએ રાત્રિના સમયે ભુજના ધારાસભ્યનો ઘરનો ઘેરાવ કર્યો હતો। અને વિચિત્ર વાત એ છે કે આજની તારીખે અને ગયા વર્ષે પણ ધારાસભ્યના ઘરથી માત્ર 100 મીટર દૂર જે રસ્તો છે એ પણ એકદમ ખખડધજ અને બેકાર બની ગયો છે। એ રસ્તો જ્યુબિલી સર્કલ પર આજે પણ બેકાર પડેલો છે, પરંતુ આપણા ધારાસભ્યો એ બાબતે કશું જ કરી શકતા નથી અને માત્ર મોટા ઉપાડે સોશિયલ મીડિયામાં ફોટાઓ નાખી અને પોતાને હીરો સાબિત કરી રહ્યા છે। પરંતુ જમીનની હકીકત આ રસ્તાઓ જોઈને તમને ખબર પડશે કે શું હકીકત છે। ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ભાષણમાં અધિકારીઓ અને પોતાના કાર્યકર્તાઓને સૂચન આપ્યું હતું કે રસ્તા તૂટી ગયા છે તે બનાવવા માટે વરસાદ રોકાવાની રાહ ન જોવી જોઈએ અને તાત્કાલિક રસ્તા બનવા જોઈએ, પરંતુ શેઠની શિખામણ જેમ ઝાંપા સુધી હોય એમ જ ગુજરાતના ધારાસભ્યો અને રીઢા અધિકારીઓ એનું કોઈ જ પાલન કરતા નથી અને આજની તારીખમાં અનેક એવા ગામો છે ત્યાં રસ્તાઓની હાલત ખરાબ છે।
જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પોતાને મુખ્યમંત્રી સમજે છે, પરંતુ વિચિત્ર વાત એ છે કે આખા ગુજરાતમાં એમને બાદ કરતા કોઈ પણ એમને મુખ્યમંત્રી સમજતો નથી. કેમ કે સુપર સીએમ બીજા છે અને આદેશો ત્યાંથી છૂટતા હોય છે. એટલે આપણા જે મુખ્યમંત્રી છે એ ભાષણોમાં તો બોલ્યા કરતા હોય છે, પરંતુ તેમની વાતનો નિષ્કર્ષ રસ્તા ઉપર આવતો નથી અને આપણે હંમેશાની જેમ માત્ર એમના ભાષણો સાંભળીને જ રાજી થવાનું હોય છે. મોટા ભાગે આખા ગુજરાતની આ જ સમસ્યાઓ છે. કોઈ પણ શહેરનો આપણે નામ લઈએ, તમામે તમામ શહેરો એવા છે કે જેના રસ્તાઓની આવી જ હાલત બની ગઈ છે. આપણે અમદાવાદની વાત કરીએ, આપણે રાજકોટની વાત કરીએ, આપણે ભુજની વાત કરીએ, ગાંધીધામની વાત કરીએ, મોરબીની વાત કરીએ, હળવદની વાત કરીએ, ભરૂચની વાત કરીએ, અનેક શહેરોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને કેટલા બધા શહેરો એવા છે જ્યાં લોકોએ રસ્તાઓ જામ કરીને ખૂબ જ વિરોધ કર્યા બાદ એ લોકોના કામ થયા છે. પરંતુ હકીકતમાં જોઈએ તો આ જે શહેરોના નામ મેં લીધા, એમ કદાચ હું ગુજરાતના શહેરોના નામ લખાવતું જઈશ તો આખો દિવસ નીકળી જશે, પરંતુ શહેરોના નામ ખૂટશે નહીં. હા, આ જે રસ્તાઓ છે, તૂટેલા રસ્તાઓ, એ આખે આખા ગુજરાતમાં રાજ તિલક બનીને સત્તા ઉપર બેઠેલા લોકોનું તિલક કરી રહ્યું છે, પરંતુ એમના પેટનું પાણી હલતું નથી. એ પણ કડવું સત્ય છે. હવે આ બિસ્માર રસ્તાઓ ક્યારે સુધરશે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ અત્યારે બેઠેલા જે સત્તામાં બેઠેલા લોકો છે, ધારાસભ્યો છે, અધિકારીઓ છે, તેઓ એટલા રીઢા બની ગયા છે કે સોશિયલ મીડિયા પર પણ તેમને જ લોકો પુષ્કળ વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં આમના પેટનું પાણી હલતું નથી અને ગુજરાત આખાના રસ્તાઓ બિલકુલ બેકાર બની ગયા છે. તે કહેવામાં પણ મને કોઈ જ સંકોચ થતો નથી. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.